નમસ્કાર બાળકો, આજે આપણે ફરીથી ધોરણ 8ના એકમ 1 અને વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 8નો જે એકમ 1 છે એનું નામ છે ભારતમાં યુરોપીય અને અંગ્રેજી શાસનની સ્થાપના. હવે આપણા ભારત દેશની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ હશે જ, અને જેને ખ્યાલ ના હોય તે પોતાના વાલી પાસેથી પણ જાણી શકે છે કે આપણા દેશને આઝાદ થઈ કેટલો ટાઈમ થયો અને આપણે પહેલાં કોના ગુલામ હતા એની વાત કરશો એટલે તરત તમારા માતા પિતા કહેશે કે આપણે પહેલાં ગુલામ હતા અને આપણા દેશ ઉપર અંગ્રેજો શાસન કરતા હતા. તો એ યુરોપિયન પ્રજા, એ અંગ્રેજ પ્રજા આપણા દેશની અંદર કેવી રીતે આવી, એની સ્થાપના કેવી રીતે થઈ, એની વિગતે વાત આજે આપણે કરવાની છે આ પાઠની અંદર. બરાબર કે સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે અને ભારત હંમેશા વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણો મુખ્યત્વે હોય તો આપણો ભારત જે દેશ છે એની આર્થિક સમૃદ્ધિ છે, આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ હતો. અને બીજી કે પ્રાચીન કાળથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્ય આપણો નાતો રહેલો છે અને સાંસ્કૃતિક સંબંધ પણ ધરાવીએ છીએ. એટલે આપણા દેશની અંદર લોકો આવ્યા. વાત કરીએ કે ઈસવીસન 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. અને આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો એ તપાસવા માટે આપણે આજે 15મી સદીની યુરોપિયન પ્રજા શા માટે આપણા ત્યાં આવ્યા એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને એની વાત કરવાની છે કે ભાઈ એમને અહીંયા શું કરવા આવવું પડ્યું. એ પોતાના દેશની અંદર રહી જ શકત ને, તેમ છતાં એના અહીંયા કેમ આવવું પડ્યું એની વાત આપણે કરવી છે. હવે શરૂઆત કરીએ છીએ તો એની અંદર પહેલી વિગત આપણે જોઈ લઈશું કે ભારતમાં યુરોપીય પ્રજાના આગમન પાછળના કારણો. તો કે એ શા માટે એના આપણા દેશમાં આવવું પડ્યું, એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ કે જેના કારણે એને પોતાનો દેશ મૂકી અને આપણા દેશની અંદર આવવું પડ્યું. બરાબર, તો હવે આપણે એની વિગત સમજી લઈએ કે ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું અને ભારત યુરોપ વચ્ચેના વેપારના જે માધ્યમનું જે મુખ્ય મથક હતું, જે કોન્સ્ટન્ટિનોપલ હતો એ ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય મથક હતું અથવા વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું. જે કોને જીતી લીધું તો કે તુર્કોએ 1453માં. તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધા. યુરોપ અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. હવે આ લોકોએ જીતી લીધું એટલે ભારતનો જે માલ હતો એ એમના દેશમાં જવાનો બંધ થઈ ગયો, જે પશ્ચિમના દેશો હતા એના. એટલે યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂર રહેતી હતી. આપણા ભારતના મરી મસાલા ખૂબ જ પ્રખ્યાત હતા અને મરી મસાલાની એ લોકોને તાતી જરૂર હતી. તાતી એટલે ખાસ, તાતી એટલે ખાસ જરૂર હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ અને ભારતમાંથી બીજું અન્ય વિગતો પણ હતી. ભારતમાંથી અન્ય વિગતો એવી હતી કે જેના લીધે એ લોકોને હાલતું નહોતું. તો એ કયું હતું તો કે ભારતમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સોરોખાદ, ઇમારતી લાકડા, અફીણ, આ બહુ જ મોટા પ્રમાણની અંદર યુરોપમાં નિકાસ થતું હતું. એટલે કે અહીંયાથી લોકો લઈ જતા હતા અને જતું હતું, કારણ કે ભારતમાં ખૂબ જ પ્રમાણમાં હતું. અને હવે યુરોપની પ્રજાના મહદઅંશે માંસાહારી હતી અને માંસ સાચવવા માટે ભારતના જે મરી મસાલા હતા
એના માંસ સાચવવા માટે ભારતના જે મરી મસાલા હતા એ ખૂબ જ આવશ્યક હતી, કારણ કે જો એ મરી મસાલા ના હોય તો એ લોકોનું માંસ ખરાબ થઈ જાય. અને એ લોકો પાસે ત્યાં છે ઠંડો પ્રદેશ હતો, પ્રદેશ કેવો હતો? ઠંડો હતો, જેના કારણે એ લોકોને સુતરાઉ કાપડની પણ જરૂરિયાત વધારે રહેતી હતી. અને એના પરિણામે યુરોપીયોને જમીન માર્ગનો વેપાર બંધ થઈ ગયો. જમીન માર્ગનો વેપાર બંધ થઈ ગયો, કારણ કે તુર્કોએ કયું જીતી લીધું? કોન્સ્ટન્ટિનોપલ. એટલા માટે થઈને એ લોકોને હવે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી અને એના નવા જળમાર્ગ શોધવાની શરૂઆત કરી અને આપણા દેશમાં આવવું પડ્યું. એટલે અહીંયા આપણે જાણી શકીએ કે ભારતના અંદર યુરોપીય પ્રજાને આવવા માટેનું કારણ શું? તો કે એમની જરૂરિયાત. એમને કઈ કઈ જરૂરિયાત ઊભી થઈ? તો આપણે કહી શકીએ કે એ લોકોને ભારતના મરી મસાલાની ખાસ જરૂર હતું. એના સિવાય એ લોકોને સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, આ બધી વસ્તુઓની જરૂરિયાત વધારે રહેતી હતી. અને એમનો જમીન માર્ગ બંધ થઈ ગયો હતો. તો જમીન માર્ગ બંધ થતાં એ લોકોને જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. અહીંયા આપણને એક નકશો આપેલો છે, જે જળમાર્ગથી એ લોકો ભારત આવવા નીકળ્યા અને ભારતનો નકશો એ લોકો શોધ્યો. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણો ભારત દેશ છે એ દુનિયાના નકશામાં ક્યાં છે? તો કે દુનિયાના નકશામાં આપણો ભારત દેશ અહીંયા છે, બરાબર? આ ભારત છે અહીંયા. હવે એ લોકોએ જ્યારે આવવાનો રસ્તો જે હતો એ કયો હતો? તો કે એ લોકો ભારતમાં અહીંયા જે પશ્ચિમવાળા હતા એ બધા અહીંયાથી આપણા ભારત આવતા હતા અહીંયા, બરાબર? એટલે એ લોકોએ અહીંયા તુર્કિસ્તાનનો જે હતો આ રસ્તો જીતી લીધો, કોન્સ્ટન્ટિનોપલ. એટલે અહીંયાથી એ રસ્તો બંધ થઈ ગયો. એટલા માટે એમને નવા જળમાર્ગની જરૂરિયાત ઊભી થઈ અને એ લોકોએ અહીંયા થઈને નવો જળમાર્ગ શોધ્યો. આમ ફરીને પછી દરિયામાં આવ્યા. પણ એના પહેલાં એ લોકો અહીંયા પણ ગયા હતા. તો એને એમ થયું કે અહીંયા છે, પણ ત્યાં ખરેખર નહોતું. ખરેખર ભારત દેશ ક્યાં હતો? આ બાજુ હતો, બરાબર? હવે આગળ કે નવો મુદ્દો છે એ એમ છે કે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. હવે આપણા ભારતની અંદર યુરોપિયન દેશો છે એનું આગમન ક્યારે થયું અને એની અંદર કોણ કોણ આપણા ત્યાં આવ્યું? પહેલું કોણ આવ્યું? ત્યાર પછી બીજું કોણ આવ્યું? યુરોપિયન પ્રજા એટલે યુરોપ ખંડ છે, એ ખંડના અલગ અલગ દેશના લોકોમાંથી અહીંયા વેપાર કરવા માટેના વેપારીઓ આવવા લાગ્યા હતા, એની વાત છે. તો જોઈએ કે આપણે જોયું કે ભાઈ આપણા યુરોપિયન પ્રજાને ભારતમાં આવવા માટે કેમ જરૂર પડી? તો કે વેપાર કરવો હતો. તો વેપાર કરવા માટે યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવા માટેની શરૂઆત કરી દીધી, કમર કસવા માંડ્યા. અને એમાંથી જે પોર્ટુગલ હતું એ પોર્ટુગલનો દેશનો વ્યક્તિ જેનું નામ હતું વાસ્કો ગામા. જે પોર્ટુગલનો એક નાવિક, એક શોધખોળ જે હતો એનું નામ હતું વાસ્કો ગામા. અને આ વાસ્કો ગામાએ ઈસવીસન 1498માં પહેલી વખત આપણા ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો. અને આવી જ રીતે એ લોકોનું આપણા દેશમાં આવવાની શરૂઆત થઈ અને એનો પહેલું જ શરૂઆત હતી. અને તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. જે વાસ્કો ગામા હતો એ સીધો જ આવી નહોતો ચડ્યો, પણ એ પહેલાં ક્યાં ગયો હતો? આફ્રિકા. અને આફ્રિકાથી પછી એને ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો. તો આવી રીતે આપણને એ જોવા, તો આવી રીતે એને જળમાર્ગ શોધી કાઢ્યો ભારત આવવાનો. અને એટલા માટે પહેલાં લોકો જે આવ્યા એ કોણ હતા? તો કે પોર્ટુગલવાસી હતા, અને જેને આપણે પોર્ટુગીઝ કહીએ છીએ. જેના આપણે શું કહીએ છીએ? પોર્ટુગીઝો, બરાબર? અહીંયા પોર્ટુગીઝોની આપણે હવે વાત કરવાના છીએ કે જે ભારતની અંદર
દેશની જે પ્રજા આવી છે શરૂઆત કોને કરી? તો પોર્ટુગીઝોએ કરી, જેને આપણે ફિરંગી કહેતા. એને બીજું શું કહેતા હતા? ફિરંગી. હવે એની વિગતે આપણે ચર્ચા કરીએ ફિરંગીઓની. તો ફિરંગીની અંદર શું હતું, કોણ હતા? કે ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવ્યો. યાદ રાખજો કે ભાઈ વાસ્કો દ ગામા છે ને એ ક્યાં આવ્યો હતો? તો કે એ ક્યાં? કાલિકટ બંદરે આવ્યો. બરાબર. અને કાલિકટ બંદરે આવી, એ કાલિકટ બંદરે આવી સૌ પ્રથમ કોને મળ્યો? તો કે કાલિકટમાં રાજા સામુદ્રિક, જેને બીજું નામ આપણે ઓળખીએ છીએ જામોરીન, એ રાજ્ય કરતો હતો. અને તેણે પોર્ટુગીઝોને મરી મસાલા અને વેપાર કરવાની સૌ પ્રથમ છૂટ આપી હતી. અને પોર્ટુગીઝે પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચીન અને 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા, એટલે કે પોતાની કોઠીઓ બનાવી. આ બે જગ્યાએ એ લોકોએ 1503 અને 1505માં કોઠીઓ બનાવી સૌ પ્રથમ. ત્યાર પછી આગળ કે ઈસવીસન 1515માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. જો આ વિદેશી લોકો હતા એને પોતાની સત્તાની સ્થાપના કરવા માટે શરૂઆત ક્યાંથી કરી લીધી? કે 1905ની અંદર એ લોકોએ જે એની કોઠીઓ અથવા કિલ્લા બાંધી નાખ્યા, તો ત્યાંથી એને હવે એનો માણસ મોકલ્યો. અને એને કીધું કે હવે આપણે ત્યાં જઈને આપણે એક વ્યક્તિ નિમી દો જે અહીંયા આપણા રાજ્યની સ્થાપના કરી શકે. અને એટલા માટે એને પહેલો વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારત મોકલ્યો. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફાન્જો ડી અલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. શરૂઆત આવ્યા પહેલાં ફ્રાન્સિસ્કો, પરંતુ આપણા ભારતની અંદર એને રાજ્યની સ્થાપના કોણે કરી? તો કે અલ્ફાન્જો ડી અલ્બુકર્કે, જે ગોવા સહિતના કેટલાક બંદરો જીતી લીધા અને પોર્ટુગીઝની રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની પહેલી. પછી વસઈ 1534માં દીવ, ત્યાર પછી 1535ની અંદર દીવ અને દમણ એ લોકોએ 1559માં જીતી લઈ અને એને પણ પોતાના કબજામાં લઈ લીધું. અને તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવી શરૂ કરી, એટલે કે પોતાનો જે ભાર કે પોતાનો જુસ્સો કે પોતાની જે ધાક કે એ જમાવવા લાગ્યા. પોર્ટુગીઝોએ કાલિકટ, અહમદનગર, બીજાપુરના સુલતાનને હરાવ્યું અને એના પછી એને આગળ ભારતમાં મરી મસાલા યુરોપમાં લઈ જતા થયા. અને એ જ્યારે ચાલુ હતું ત્યારે એશિયામાંથી ઘોડાઓ ભરી વાહન ભારત આવતા અને તેઓ સાગરના સ્વામી ગણાતા. અને એનો અર્થ એવો થાય છે કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી મેળવવી પડે, કારણ કે પહેલો રસ્તો એમને શોધ્યો હતો. એટલે એ લોકો એવું કરતા હતા. અને તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરી લેતા, જેથી ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવ્યું એ લોકોએ. જ્યારે એ લોકો ગોવામાં થયા અને એની રાજધાની બનાવી ત્યારે એને ગોવામાં પણ જે હિન્દુ હતા એનું મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તન કરાવી એને ખ્રિસ્તી બનાવ્યા હતા. આ વાત કરીએ આપણે પોર્ટુગીઝોની. બરાબર. હવે પોર્ટુગીઝો પછી કોણ આવે છે? પોર્ટુગીઝો પછી બીજી પ્રજા આવી.
પોર્ટુગીઝો પછી બીજી પ્રજા આવી જેને આપણે ડચ કહીએ છીએ, ડચ પ્રજા. પહેલાં પોર્ટુગીઝો પછી ડચ, જેને બીજું નામ વલંદા પણ કહીએ છીએ. હવે જે પોર્ટુગીઝો હતા એ પોર્ટુગલથી આવ્યા હતા, જ્યારે ડચ અથવા વલંદા જે લોકો હતા એ હોલેન્ડમાંથી આવ્યા હતા. બરાબર. એની વિગતે ચર્ચા કરીએ આપણે તો હોલેન્ડમાંથી આવ્યા હતા એનો જોઈ લઈએ કે પોર્ટુગીઝોની જેમ હોલેન્ડના ડચ પણ વેપારીમાંથી નફો મેળવવા ભારત તરફ આકર્ષાયા. એ લોકોને લાગ્યું કે જો પોર્ટુગલના વેપારીઓ આટલું કમાતા હોય તો આપણે પણ ત્યાં જઈ અને વેપાર કરી આપણે પણ કમાણીમાં વધારો કરીએ, જેથી કરીને એ લોકો ભારતની અંદર આવવા માટે આકર્ષિત થયા. સૌપ્રથમ તેમણે ભારત જ્યારે આવવા માંડ્યા ત્યારે એ લોકોએ સૌપ્રથમ શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણ શરૂ કર્યા. કારણ કે જે શ્રીલંકા દેશ હતો એ આપણા ભારત દેશને અડીને આવેલો હતો, એટલે એ લોકોએ શ્રીલંકા પર 1658થી આક્રમણો શરૂ કર્યા અને તેના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. એટલે આ લોકોએ શરૂઆત શ્રીલંકાથી કરીને ત્યાંથી જ પોતાના હાથમાં લઈ લીધો. ત્યારબાદ એમણે શું કર્યું તો કે ત્યારબાદ એમણે બંગાળમાં ઈસવીસન 1632માં, મલબારના વિસ્તારમાં 1650માં પોતાનો વેપાર જમાવી દીધો અને તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. જેમ પોર્ટુગીઝોએ ગોવામાં પોતાનું સ્થાન જમાવ્યું એવી જ રીતે ગોલકોંડાનો જે શાસક હતો એની પાસેથી આ લોકોએ ફરમાન કરાવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું અને શરૂઆત કરી. હવે યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડના વચ્ચે મોટા યુદ્ધો થયા. કારણ કે આપણે અહીંયા જે આવવા માટે માથાકૂટ ચાલતી હતી એવી જ રીતે એના લોકો પણ વિચારવા માંડ્યા કે આપણે અહીંયા જવું પડશે. તો આ 1650માં ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા જે યુદ્ધો થયા એની અંદર હોલેન્ડના જે ડચ હતા એ શું થયું, હારી ગયા અને પરિણામે ભારતમાં તેમનો વેપારિક અધિકાર નાબૂદ થયો. હવે જો એ અંગ્રેજો સામે હારી ગયા એટલે શું થયું, એના શરણાઈ થઈ ગયા, એટલે એ લોકોનો જે ભારત ઉપરનો વેપારી અધિકાર હતો એ નાબૂદ થયો અને એની જગ્યાએ ત્યારબાદ અંગ્રેજો આવ્યા હતા. પણ એ પહેલાં બીજી એક પ્રજા પણ આવી હતી, જે ડચ પ્રજા આવી અને અંગ્રેજો આવ્યા એની વચ્ચે બીજી એક પ્રજા પણ આવી હતી, જેને આપણે એ ડચ પ્રજાને આપણે વચ્ચે જે આવી છે એને આપણે ડેનિશ પ્રજા કહીએ છીએ. હવે જે ડેનિશ પ્રજા છે એ ત્રીજા નંબરની છે, એની વાત કરીએ કે ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી અને તેણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં અને ત્યાંથી જ એ લોકોને પાછું વળવું પડ્યું. એટલે કે એ લોકોનો વેપાર ધંધાનો વિકાસ થયો નહીં. પણ ડેનિશ પ્રજા ક્યાંની હતી આપણે નોંધ રાખવી જોઈશે કે ડેનમાર્કની હતી. ડેનિશ પ્રજા હતી એ ક્યાંની હતી તો કે ડેનમાર્કની હતી. હવે ડેનિશ પ્રજા પછી હવે કોણ આવ્યું તો હવે આવ્યા હતા અંગ્રેજો. ઈસવીસન અંગ્રેજોની વાત કરીએ આપણે તો કે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. તે અંગ્રેજોનું મૂળ દેશ કયો હતો તો કે એ લોકો તો હતા ઇંગ્લેન્ડના હતા ને, અને એ ઇંગ્લેન્ડના હતા એમાં એ લોકોએ 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. અને એનો મુખ્ય હેતુ શું હતો? એનો મુખ્ય હેતુ પૂર્વના જે રાષ્ટ્રો છે એની સાથે વેપાર કરવો અને એકાધિકાર સ્થાપવાનો હતો. યાદ રાખવાનું છે કે આનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના શેના માટે કરવામાં આવી હતી તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ખાસ તો વેપાર કરવા માટે પૂર્વના રાષ્ટ્રો સાથે અને પોતાનો એકાધિકાર સ્થાપવા માટેનો હતો.
એટલા કરીને ઈસવીસન 1613માં અંગ્રેજોએ આપણા ભારતની અંદર જહાંગીર પાસેથી ફરમાન કરાયું અને સુરત પાસે પ્રથમ કોઠી સ્થાપી. જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ એના 13 જ વર્ષોની અંદર અંગ્રેજોએ ભારતની અંદર સુરતમાં સૌ પ્રથમ કોઠી સ્થાપી અંગ્રેજોએ. આગળ વાત કરીએ તો ટોમસ રોય, આ લોકો જે પોતાની કોઠી સ્થાપતા તો એના માટે એક જનરલ, વાઇસરોય, ગવર્નર એ રીતના મોકલતા, જે કંપનીના માણસ હોય. તો એ સમયની અંદર 1615ની અંદર એ લોકોએ સૌ પ્રથમ ભારતની અંદર જે મોકલાતા એ કોણ હતું? તો કે એ હતા ટોમસ રોય. અને ટોમસ રોય ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. હવે પહેલી પરવાનગી મેળવી લીધી, ત્યાર પછી એ લોકો તો ક્યાં શરૂ કર્યું? તો કે બાલસોર ઈસવીસન 1633માં વેપારી કંપની શરૂ કરી. એનાથી આગળ એ લોકો વધી ગયા અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. અને તેને એ લોકો ફેક્ટરી કહેવામાં આવતી, જ્યાં એને શરૂઆત કરી એને. અને આ ફેક્ટરીમાં ગોદામ પણ હતું. જેમ કંપનીના અધિકારીઓ બેસતા, જે એ લોકોએ ગોદામ કે ફેક્ટરી રાખી હતી એની અંદર કંપનીના અધિકારીઓ બેસતા હતા. હવે નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો. આપણે જે ભારત દેશમાંથી એ લોકો એના દેશમાં લઈ જતા, એ માટે જે માલ સામાન હતો એ લોકો ક્યાં રાખતા હતા? તો કે એ લોકો નિકાસ કરવાનો માલ આ ફેક્ટરીની અંદર રાખતા હતા, હુગલી નદીના કિનારે. આગળ જતાં અંગ્રેજો પટનાની અંદર કાસિમ બજારની વેપારી કોઠીઓની સ્થાપી અને તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિમંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી, એટલે કે એને જમીન મળી. ક્યારે? 1698માં. સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર, આ 3 ગામની સૌ પ્રથમ એ લોકોને મળી. આગળ જતાં એ લોકોને તેમણે એને કિલ્લેબંધી કરી દીધી અને પોતાની વસાહત ઊભી કરી, એટલે કે ત્યાં લોકો રહેવા માંડ્યા. અને આ રહેવા માંડ્યા એને લોકો ફોર્ટ વિલિયમ કહેતા હતા. જે સૌ પ્રથમ જમીન મળી અને ત્યાં મોટી કિલ્લેબંધી દિવાલ કરીને રહેવા માંડ્યા, તેને એ લોકો ફોર્ટ વિલિયમ કહેવામાં આવતું હતું. અને તે આજે કઈ જગ્યાએ? તો કે કોલકાતા તરીકે ઓળખાય છે. હાલ આપણું જે રાજ્યની અંદર કોલકાતા છે એ સમયમાં ફોર્ટ વિલિયમ હતું. અત્યારે આપણે કોલકાતા કહીએ છીએ. હવે આ અંગ્રેજો પછી અન્ય હજુ વેપારીઓ આવ્યા હતા. એવું નહોતું કે અંગ્રેજો આવ્યા પછી બંધ થઈ ગયું. અંગ્રેજો પછી નવી પ્રજા આવી. અને આ નવી પ્રજા કઈ હતી? તો કે નવી પ્રજામાં હતા ફ્રેન્ચો. આ ફ્રેન્ચો આવ્યા છે, એ ફ્રેન્ચો પ્રમાણમાં અંગ્રેજો સાથે બાત પણ ભેળાવી હતી. બરાબર. હવે એની વિગતે વાત કરીએ આપણે ફ્રેન્ચોની. તો કે ફ્રેન્ચો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી. ફ્રેન્ચમાં કોણ હતો સૌ પ્રથમ? તો કે ફ્રેન્કો માર્ટિન, ફ્રેન્ચનો અધિકારી હતો. અને એને કયા રાજા પાસેથી મેળવી? તો કે ચંદ્રગિરીના રાજા. અને ચંદ્રગિરીના રાજા પાસેથી ક્યાંની એને લીધી? તો કે એને મદ્રાસ, એટલે કે ચેન્નઈ, હાલનું ચેન્નઈ, જૂનું એને આપણે મદ્રાસ કહેતા, ત્યાં એને પરવાનગી મેળવી અને કોઠી સ્થાપી ફ્રેન્ચોએ. અને ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. જેવી રીતે
અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી, એવી જ રીતે ફ્રેન્ચ પ્રજા આવ્યા હતા, એને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને 1668માં સુરતમાં તેમણે સૌપ્રથમ કોઠી સ્થાપી અને તેનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રાખ્યું. એનું મુખ્ય મથક કયું રાખ્યું? મછલીપટ્ટનમ. ત્યાર પછી તો એ લોકોએ 1673માં પોંડિચેરીમાં સ્થાપી. આગળ જતા યુરોપમાં જે ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડતી હતી. હવે યુરોપની અંદર જે ડચ અને ફ્રેન્ચ વચ્ચે લડાઈ લડતા હતા, એના કારણે અંગ્રેજો હતા ને એ ડચોને સમર્થન આપતા ફ્રેન્ચના વિરુદ્ધમાં, કારણ કે એ લોકો એની ઉપર હુમલો કરીને એને તો જીતી લીધું હતું. અને ફ્રેન્ચો પાછા પડ્યા કાના કારણે? તો કે ડચો અને અંગ્રેજો બંને એક થઈ ગયા અને એના કારણે ઈસવીસન 1739માં કારિકલ અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ એને શરૂ કરી દીધી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા અને જેમાં તેમની હાર થઈ. ફ્રેન્ચોની મોટા ભાગે હાર થતી, પણ અહીંયા દક્ષિણની અંદર અંગ્રેજોની હાર થઈ અને જેના લીધે આ ફ્રેન્ચો હાર થતા ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થઈ ગયા. એટલે કે હવે ફ્રેન્ચો વધ્યા નહીં, ખાલી એમને એક જ જગ્યાએ હતું, ફક્ત એક જ જગ્યાએ. કઈ જગ્યાએ? તો કે પોંડિચેરી. એના સિવાય બીજી અન્ય એક પણ જગ્યાએ એમની સત્તા રહી નહીં અને પોંડિચેરીમાં એ લોકોએ પોતાની કિલ્લેબંધી કરવાની પણ મનાઈ આવી ગઈ. એ લોકોએ ત્યાં પણ કિલ્લેબંધી કરવાની હતી નહીં. આવી રીતે અંગ્રેજોએ બાકીની બધી પ્રજાને દબાવી, હરાવી પોતાની સત્તા સ્થાપી. હવે જ્યારે અંગ્રેજો સામે ફ્રેન્ચો હારી ગયા અને ફક્ત ને ફક્ત એક જ સ્થાને એ લોકોની સત્તા રહી, એ હતી પોંડિચેરી. અને પોંડિચેરી પછી હવે એને કિલ્લેબંધી પણ કરવાની મનાઈ ફરમાવી હતી. હવે આગળની વાત કરવી હોય આપણે તો આ થઈ ગઈ એ લોકોનો પ્રવેશ અને એ લોકોની સ્થાપના. હવે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવી ગયા તો ભારતની અંદર અંગ્રેજોએ બંગાળની અંદર પોતાના વેપારી સંસ્થાન તરફ કઈ રીતે આવ્યા એની વાત કરવી છે. કે સીધી જે લોકો સત્તામાં નથી આવી ગયા, પણ એ લોકો ધીમે ધીમે આવ્યા છે અને આ કઈ રીતે આવ્યા છે એ આપણે જોવાનું છે. એટલે હવે આપણે શીખવાના છીએ કે બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ, કે અંગ્રેજો હતા એ બંગાળની અંદર વેપારીમાંથી સંસ્થાવાળા ક્યાંથી થઈ ગયા, એની શરૂઆત કેવી રીતે થઈ એની ચર્ચા કરીએ. તો અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. અંગ્રેજો ભારતમાં તો આવી જ ગયા હતા, પણ એની સૌ પ્રથમ પોતાની કોઠી બંગાળમાં ક્યારે સ્થાપી? તો કે 1651 અને ઈસવીસન 1717માં સમ્રાટ ફરુડસિકરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવા માટેની મંજૂરી આપી. હવે એ લોકોનો પ્રદેશ વધ્યો અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રોમાં પણ ભાડે લેવા માટેની એને અનુમતિ આપી કે ભાઈ તમે ભાડે જમીન લેવી તો લઈ શકશો, એવી બાંયધરી પણ એ લોકોને આપવામાં આવી. ત્યાર પછી અંગ્રેજો આગળ વધ્યા અને 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી એટલે કે ફોર્ટ વિલિયમ જે હતું એને કિલ્લેબંધી કરતા બંગાળના જે નવાજ હતા સિરાજ ઉલ દૌલા એના સાથે એના સંબંધો બગડ્યા અને સિરાજ ઉલ દૌલાએ 15 જૂન 1756ના રોજ
ફોર્ટ વિલિયમ ઉપર ચડાઈ કરાવી અને આક્રમણ કર્યું અને જેની અંદર અંગ્રેજો હારી ગયા. આ એમની પહેલી હાર. ક્યાં? તો કે જે એને બંગાળના અંદર ફોર્ટ વિલિયમ કરી હતું, એ જે કોઠી સ્થાપી હતી, એના કારણે ત્યાંનો જે નવાબ હતો સિરાજ ઉદ દૌલા, એ બંને વચ્ચેના સંબંધો બગડ્યા અને એને ચડાઈ કરી અને 15 જૂન 1756ની અંદર ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ અંગ્રેજોને હરાવી દીધા. ત્યાર પછી પહેલું યુદ્ધ શરૂઆત થઈ. આપણે જે યુદ્ધ થયા છે અંગ્રેજો આવ્યા પછી, એની અંદર સૌપ્રથમ યુદ્ધ કયું થયું? અંગ્રેજો જે ભારતમાં આવ્યા અને ત્યારબાદ સૌપ્રથમ યુદ્ધ કયું થયું એની વાત કરવી હોય, બરાબર? તો ભારતની અંદર અંગ્રેજો આવ્યા ત્યારે સૌપ્રથમ યુદ્ધ થયું હોય તો એ હતું પ્લાસીનું યુદ્ધ. સૌપ્રથમ યુદ્ધ થયું એ હતું પ્લાસીનું યુદ્ધ, અને જે 1757માં થયું. હવે 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું એની આપણે વિગતે ચર્ચા કરી લઈએ. તો કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર ચેન્નઈ પહોંચી ગયા અને અંગ્રેજો બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી દીધી. જે હાર થઈ ગઈ એની સિરાજ ઉદ દૌલા સામે, ત્યારે એના હારના સમાચાર એને ચેન્નઈ મળી ગયા અને ત્યાંથી એનો જે ગવર્નર હતો રોબર્ટ ક્લાઇવ, એ ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને એને કલકત્તા મોકલી દીધી. અને એ સેનાની અંદર અને એ જે ગવર્નર હતો એને શું કર્યું? તો કે જે નવાબ હતા એ નવાબનો વિશ્વાસુ માણસ હતો માણેકચંદ, અને એ માણેકચંદને એને લાલચ આપી અને કીધું કે તને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજો હવે કૂટનીતિનો આશરો લેતા લાંચ મુખ્ય હતી, કારણ કે એ લોકો કૂટનીતિમાં શું કરતા તો કે સામેવાળાને લાંચ આપી દો, અને આ લાંચના લીધે સામેવાળો વ્યક્તિને પોતાની તરફ લઈ લેતા ગમે એ લાલચ આપીને. હવે એવું જ એને શું કર્યું તો કે તેને નવાબનો જે મુખ્ય સેનાપતિ હતો, નવાબનો મુખ્ય સેનાપતિ હતો મીર જાફર. આ મીર જાફરને એ લોકો એમ કીધું કે અમે તમને નવાબ બનાવી દઈશું અને તમે અમને ટેકો આપો. તો એને ટેકો છે એ જે નવાબ હતો એ નવાબની જગ્યાએ કોને આપી દીધો? અંગ્રેજોને. અને સાથે સાથે બંગાળની અંદર એ સમયની અંદર જે લોકો હતા, સાહુકારો મોટા શેઠ હતા, રાય દુર્લભ, અમીચંદ, આ બધાને એને પોતાની તરફ કરી લીધા, કારણ કે એની સાથે તો એ વેપાર કરતા હતા. એટલે કે ભાઈ આપણે નવાબની સાથે નથી, આપણે આની સાથે રહીશું તો આપણને ફાયદો થશે, આપણો વેપાર હતો એ સારો થઈ શકશે. અને આવી રીતે એને પોતાની તરફ બધાને કરી લીધા. અને આ રીતની કૂટનીતિ વાપર્યા પછી આ અંગ્રેજો હતા એને 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના જે સાર્વભૌમત્વનું હતું એને પડકાર કર્યો, કારણ કે એ સીધા નવાબ ઉપર ન આવી શક્યા, પણ જે ફ્રેન્ચોની વસાહત હતી એની ઉપર એને આક્રમણ કરી દીધું. અને ત્યારબાદ 23 જૂન 1757ના રોજ જે રોબર્ટ ક્લાઇવ એનો ગવર્નર હતો એના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદમાં આવેલી પ્લાસી નામના સ્થળે, મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. જે પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું એટલે આને પ્લાસીનું યુદ્ધ કહે છે. અને આ યુદ્ધની અંદર જે નવાબનો સેનાપતિ હતો એ સેનાપતિએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ યાદ રાખજો ઓલા મીર જાફરે વિશ્વાસઘાત કરીને નવાબની સેનાને હરાવી નાખી અને નવાબ હારી ગયા. એના કારણે થઈને અંગ્રેજોની જીત થઈને અંગ્રેજોએ જે એનો સેનાપતિ હતો એ મીર જાફરને નવાબ બનાવ્યો, અને જે સિરાજ ઉદ દૌલા હતો એને પકડીને એની હત્યા કરી નાખવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ પણ આપી. આમ પ્લાસીના યુદ્ધ પછી
સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકાર નીચે આવી ગયું, કારણ કે હવે અધિકાર કોનો થઈ ગયો? જે જીત્યા હતા એનો. અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા. અને એટલું જ નહીં, એ લોકોએ ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂઆત કરી. અને જેથી 1818 સુધીમાં સમગ્ર ભારતમાં અંગ્રેજી શાસન નીચે આવી ગયું. આપણું આખું ભારત હતું એ આખું ભારત 1818 સુધીમાં શરૂઆત થઈ 1757થી, અને 1818 સુધીમાં આખું ભારત અંગ્રેજો નીચે આવી ગયું. પહેલું યુદ્ધ થયું પ્લાસીનું યુદ્ધ. હવે આવ્યા બીજું યુદ્ધ. બીજું યુદ્ધ કયું થયું? તો કે બક્સરનું યુદ્ધ. પહેલું યુદ્ધ પ્લાસીનું 1757માં થયું, ત્યાર પછી બક્સરનું યુદ્ધ 1764માં થયું. આ 1764ની અંદર જે બક્સરનું યુદ્ધ થયું એની વિગતે ચર્ચા કરીએ, કારણ કે અંગ્રેજો ધીમે ધીમે આગળ વધતા હતા. હવે એ સમયની અંદર બંગાળના નવાબ મીર કાસમ, અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. જો અંગ્રેજો સામે આ લડવા ભેગા તો થઈ ગયા, પણ એની જે ઓલી કૂટનીતિ હતી એ બધાનો લાભ લેતા હતા, અને એની પાસે હવે પીઠબળ પણ વધી ગયું હતું. એટલે કે બંગાળના જે નવાબ મીર કાસમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટે જે યોજના બનાવી, અને આ ત્રણેયની સેનાના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી. જ્યારે કંપની પાસે કેટલા હતા? 70-72, એટલે કે 7,072. મેજર મનરોના વડપણ હેઠળ ભારતમાં આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું. જે બક્સરનું યુદ્ધ થયું એનો જે આપણે સેનાપતિની વાત કરી, એમ સેનાપતિ કયો કે જે કયો એ કોના વડપણ હેઠળ ચાલુ થયું? તો કે મેજર મનરોના વડપણ હેઠળ આ બક્સરનું યુદ્ધ શરૂ થયું. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું, અને એમાં અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. વિચારો તમે કે એની પાસે ખાલી 7,072 હતા, તેમ છતાં એ લોકો જીતી ગયા. અને એના કારણે એ લોકો પાસે એક સાથે 3 સત્તાઓને હરાવનારા અંગ્રેજો ભારતની અંદર એકદમ પોતાનો પાયો મજબૂત કરી નાખ્યો. હવે ભારતમાં એને કોઈ હરાવી ન શકે એવું એને લાગ્યું, કારણ કે શું, એક સાથે 3 જણને હરાવવું એટલે સામેવાળા પણ નબળા પડી જાય. અને બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બની ગયા. અને ત્યારે વહીવટી જવાબદારી એ લોકોએ કોને આપી? નવાબના સિરે, જીતી ગયા હતા એટલે. અને આથી દ્વિમુખી શાસનની પદ્ધતિ અમલમાં આવી. દ્વિમુખી શાસન એટલે શું? તો કે દ્વિમુખી શાસનની અંદર બે અલગ કે એનો જે વહીવટી જવાબદારી ચલાવનાર વ્યક્તિ છે એ પણ અલગ, અને એનો ખરેખર માલિક છે એ પણ અલગ. એટલે બબે લોકો એની ઉપર શાસન ચલાવવા માંડ્યા, એટલે એને દ્વિમુખી શાસન પદ્ધતિ કહીએ છીએ. ત્યાર પછી હવે આપણે વાત કરવી છે મૈસૂર વિગ્રહ. હવે જે મૈસૂર વિગ્રહ હતો એ જેમ પ્લાસીનું યુદ્ધ થયું, ત્યાર પછી બક્સરનું યુદ્ધ થયું, હવે આવ્યો છે મૈસૂરનો વિગ્રહ. તો મૈસૂરના વિગ્રહની વિગતે ચર્ચા કરીએ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. જોજો 1761ની અંદર જે મૈસૂર હતું એ ટાઈમનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું, અને એનો રાજા કોણ હતો? તો એનો રાજા મૈસૂર હૈદર અલી હતો. એના નેતૃત્વની અંદર શક્તિશાળી રાજ્ય બની ગયું હતું. હવે આગળ શું થાય છે કે હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું,
આ હોશિયાર રાજા હતો એટલે એને અંગ્રેજોના જે સૈનિકોને જે રીતે તાલીમ આપતા હતા એવી જ રીતે પોતાના જે સૈનિકો હતા એને તાલીમ આપી અને શસ્ત્ર સજ્જ કરી દીધા. અંગ્રેજો હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિ એનાથી ચિંતિત બની ગયા કે હવે આપણું શું થશે. તેથી એ લોકોએ શું કર્યું? તેથી તે લોકોએ મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. ઈસવીસન 1767 થી 1769, ત્યારબાદ 1780 થી 1784, ત્યાર પછી 1790 થી 1792 અને ચોથો વિગ્રહ 1799. હવે આ જે વિગ્રહ અથવા આ જે યુદ્ધ થયા, આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. જે 4 વિગ્રહો થયા મૈસૂરની અંદર, એ 4માં 2 હતા એ હૈદર અલી સાથે થયા અને એના પછીના 2 હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા. હવે જે આ વિગ્રહ થયા એની અંદર શું થાય છે કે પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ અને કોઈ પરિણામ આવ્યું નહોતું. પહેલું જે થયું એની અંદર કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ 1782માં હૈદર અલીના મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. હવે દ્વિતીયમાં હૈદર અલી જે હતા એ મૃત્યુ પામી ગયા અને છેવટે બંને વચ્ચે સંધિ થઈ અને એ સંધિમાં પાછા મતભેદ ઊભા થયા અને એના લીધે ત્રીજી વખત મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાને કર્યો અને એને ભયંકર હાનિ થઈ, ખૂબ જ નુકસાન થયું. અને આ જ સમયની અંદર પછી એનો જ લાભ લઈ મૈસૂરમાં ચોથો વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા. એટલે કે એની અંદર પણ યુદ્ધમાં એમનું મૃત્યુ થયું. અને અહીંયાથી અંગ્રેજો એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાનું સામ્રાજ્ય દ્રઢ બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયા રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. અહીંયાથી એ લોકોએ સહાયકારી સંધિ લાદી દીધી અને આ જે રાજ હતું એ વાડિયાના રાજવંશને એમને સોંપી દીધું. અને આવી રીતે એ લોકોએ મૈસૂર વિગ્રહ પછી મૈસૂર પણ પોતાને હસ્તગત કરી લીધું. હવે આપણે એના પછી વાત કરવી છે મરાઠા યુદ્ધ. મરાઠા યુદ્ધની વાત કરીએ તો જે મરાઠાઓ સાથે જે સંઘર્ષ થયો, જે વિગ્રહ થયો, જે યુદ્ધ થયું એની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. અઢારમી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી અને ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી, જેના પરિણામે મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું અને તેમણે દરેક વિભાગ પર અલગ અલગ સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોને સત્તા સોંપી. કારણ કે એની 1761ની અંદર પાણીપતનું જે ત્રીજું યુદ્ધ થયું એનું જે દિલ્હીની સલ્તનત હતી એની સામે એની હાર થઈ હતી, એ પોતે જીતી શક્યા નહીં. એના કારણે એના 3 ભાગ પાડવા પડ્યા અને અલગ અલગ રાજવંશોને સત્તા સોંપી, જેમાં સિંધિયા, હોલકર અને ગાયકવાડ તેમજ ભોંસલે હતા. આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં રહેતા. પેશવા હતા એ સર્વોચ્ચ મંત્રી કહેવાતા અને પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો અને તેનું મુખ્ય મથક પુણેમાં હતું. પેશવા હતા એ લશ્કરી અને વહીવટી બંનેના વડા હતા અને તેનું મુખ્ય મથક પુણેમાં આવેલું. હવે મરાઠા અને અંગ્રેજો વચ્ચે પણ કેટલાક યુદ્ધો થયા. હવે આ યુદ્ધોની વિગતે જોઈએ તો કે એ લોકો વચ્ચે પ્રથમ યુદ્ધ
1775થી 1782માં સાલબાઈની સંધિ થઈ અને બંને એકબીજાના ક્ષેત્રો પર આપવાનું નક્કી કર્યું. કોઈની હાર નહીં અને કોઈની જીત નહીં. આ પ્રથમ યુદ્ધની વાત હતી. ત્યાર પછી દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ 1803 અને 1805ના સમયગાળામાં થયું અને વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી અને એને શાસન સત્તા સ્થાપી. અને આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તર આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. જે બીજી વખતે યુદ્ધ થયું એની અંદર અંગ્રેજો ભારે થઈ ગયા અને એના લીધે એને ઓડિશા અને યમુનાના નદીને કિનારે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો એના કબજામાં આવી ગયા. ત્યાર પછી ત્રીજું યુદ્ધ થયું અને ત્રીજા યુદ્ધમાં અંગ્રેજો અને મરાઠાનું ત્રીજું યુદ્ધ 1817થી 1819માં થયું અને એમાં અંગ્રેજોએ મરાઠાઓની જે તાકાત હતી એને કચડી નાખી અને પોતે એનાથી આગળ વધી ગયા. પેશવાને પૂના હતું એ પૂનામાંથી હટાવી નાખવામાં આવ્યો અને કાનપુર પાસે બેઠુરમાં પેન્શન આપી મોકલી દેવામાં આવ્યું અને એ લોકો આગળ વધ્યા. અને હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ અને સંપૂર્ણ ભારત, આ જીતના સાથે સંપૂર્ણ ભારત બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ અને બધી જ જગ્યાએ અંગ્રેજો પહોંચી ગયા.